સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ 10 લાખ રૂપિયાની લાંચની માંગણીનો ગુનો નોંધાયો। મલ્ટી લેવલ પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કરેલાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી ₹10 લાખની લાંચની માંગણી કરતા સુરતના બે કોર્પોરેટર લાંચના ગુનામાં ફસાયા। સુરત શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સુગમતા મળી રહે તે સારું સુરત મહાનગરપાલિકાના મગુબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 53ના ફાઇનલ પ્લોટ નંબર 88માં મલ્ટી લેવલ પેન્ટ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવેલ। આ અંગે પેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ એસીબીના અરજદાર કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલ અને આ પેન્ટ પાર્કની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી। સુરત મહાનગરપાલિકાના પૂર્ણાના વોર્ડ નંબર 16 અને 17ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાછાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગિયા નાઓએ આ પેન્ટ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધેલી। જે દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી તેઓ સાથે તકરાર અને બોલાચાલી કરી। આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરી દેવાની ધમકી આપેલી હતી। આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવેલ અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવું હોય તો ₹11 લાખ આપવા પડશે તેવી માંગણી કરેલ। આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટ સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરેલી અને લંબાણ પૂર્વકની રકજકને અંતે ₹10 લાખ આપવાનું નક્કી થયેલા। સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલા। વાતચીતમાં આરોપીઓ દ્વારા નાણાં શબ્દને બદલે કોડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા, જે અંગે વાતચીતમાં ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવેલ। આ અંગે કોન્ટ્રાક્ટર પોતે આ લાંચના નાણાં આપવા માંગતા ન હોય વાતચીતના રેકોર્ડિંગની સીડી સાથેની વિગતવારની અરજી એસીબીમાં કરેલા આધારે એસીબી દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ, જેમાં એફએસએલમાંથી સૌ પ્રથમ અરજદાર કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલ સીડીનું નો ટેમ્પરિંગ પ્રમાણપત્ર મેળવવામાં આવેલ। આ અંગે સીડીમાં રેકોર્ડ થયેલ સંવાદો અવલોકને લેતા બંને કોર્પોરેટર આરોપીઓ દ્વારા લાંચની માંગણી થયેલાની હકીકતને સમર્થન પ્રાપ્ત થયેલ। આ અંગે કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું એફએસએલ ખાતે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પરીક્ષણ કરવામાં આવેલ। આ પરીક્ષણમાં રજૂ થયેલ સીડીમાં અરજદાર કોન્ટ્રાક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત થયેલ અને આ અંગેનું પ્રમાણપત્ર આપેલ, જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવેલ ₹10 લાખની લાંચની માંગણીને તપાસ દરમિયાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયેલ। અરજીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતા મળેલ પુરાવાઓ આધારે આ બંને કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાછાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગિયા વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલિત થતા અંગે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કલ્પેશ ધડુક નાઓના સરકાર તરફે ફરિયાદી બની ₹10 લાખની લાંચની માંગણી અંગેનો ગુનો નોંધાવેલા કેસનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામક શ્રી RR ચૌધરી નાઓ કરી રહેલ છે।